હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. કેમ છો બધા? તમે મજામાં જ છો, કારણ કે મારા બ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય. આવ કેમ છે? મજામાં ને? ચાલો. શું થયું? ઉલટી જેવું થાય? હે, ઘડીક ઉલટી થઈ. તો ચાલો ગાય, જો ઉપાધિના પાર ફૂટે નહીં જીવનમાં. અમારા મોટર છે, મોટર પડી ગઈ બંધ. હવે ઉપર પાણી જાતું છે નહીં, બરાબર? અહીંથી મોટર ચાલુ કરીને તો ઉપર જાતું નથી ને ટાંકામાંથી પાણી ખાલી થાય છે. હવે આજે સાંજે અમે જો આ બધી જમવાની તૈયારી, જમણવાર રાખ્યો, સમજ્યા? અને આવું થઈ ગયું. હવે કઈ લાઈન લેવી તમે કઈ કયો? જો પાછું આ અમાર પાછળ નળ છે ને, એમાં આવે છે પાણી, અને ઉપર ન આવતું. બીજે બાથરૂમ પાણી જવાનું ને એમ હોય ને, એમાં પાણી આવતું બંધ થઈ ગયું. હવે શું કરશું પપ્પા? એ ઘાણી સબમર્સિબલ વાળાનું હતું ને એવું ફોન કરવા દેવાનું. આજે જેવું થયું જમણ રાખવું એટલે આઈ ગયા શાંતિ તો. ત્યાં હું આજે કોણ જાણે ક્યાંથી થયું. વેફર ખાઈ લે. શું થાય છે તને? હે કીશું? ઉલટી હવે નથી થતી ને? ના, માર નથી ખાઈ, તું ખા. શું બનાવ્યું જમવામાં? ફરાળ છે, 11 છે ને. ફરાળ, હા એ સાચું. રવાઈ છે, સતુરાકી છે, ફેફર છે, કેવડો છે. વાહ, ચાલો ફરાળ કરવાનું છે સરસ મજાનું. આજે મમ્મી ગાઉન જ પહેરી લે. મમ્મી કેતા હોય કે મને કે ગાઉન માં ન લેવાનું, તો મારે ક્યારે શૂટિંગ કરવું? ગાઉન જ પહેરી લેશે. હા, એ દીકા નીચે ઉતર, નીચે ઉતર. માવ નહીં. એ નીચે ઉતર, નીચે ઉતર. ના, નહીં ઉતરું નહીં, નીચે ઉતર. લે લે લે, અબર બસ બસ કૃષ્ણ, નીચે ઉતર દીકા. બસ બસ નીચે ઉતરી જા, લાવતો રે. નીચે ઉતર કીશું. એક ને લઈ લે તો, આ કીશું ને લે. ચાલો ઉભી રહે. તો મને પાડતો નહીં. આઈ મૂકી દે ચમાટે સમી લઈ જો. ટીસુ ટીસુ રિસીવા આપણે ઉપરનો ટાંકામાં છે ને પાણી. નીચે આવતો રાલ. સાડી બંધ કરી દે જા. હાલો કામ ક્રિસી હાલો. હાલો દીકુ જમવા. તો ચાલો ગાઈસ, જમવા સરસ મજાનું. જો તમને બતાવું શું શું છે. વેફર છે, ચેવડો છે, દહીં છે. આજ શું છે? હું 11 રહેવાનો હતો, પણ મેં સવારે છે ને નાસ્તો કરી લીધો, ગાંઠિયા ખાઈ લીધા. અરે મેં કેળાની વેફર ખાઈ લીધી હોત તો રેવાઈ જાત 11. હે તારે રહેવાનું? તું રહી છો 11? એ ધીમે બંધ કર, લાગી જાય. હા ઈ તો છે. જોઈ લે તે. હા, લાવ તમને કઈ દોડો. સૂકી ભાજી લાલ બનાવી, તીખી નથી ને? આ તમારું છે યલો કલર. हाँ येलो, ये हमारी सूखी भाजी. गाइस હું થોડું તીખું છે ને ઓછું ખાઉં છું. એ તું સાંભળવા દો, હું તીખું થોડુંક ઓછું ખાઉં છું, એટલે મારા માટે જો આ નિરાળી સરસ મજાની પીળી સૂકી ભાજી બનાવી. પીળી સૂકી ભાજી મારા માટે બનાવી. હા હો તમારા. થેન્ક યુ. વેલકમ. હા વેલકમ. તેરા એ આપડા તને હું કહું સમજતી નથી પડતા. એમને મને કીધું હોત તો હું ઓનલાઈન પૈસા ભર દે. એનો સ્કેનર અહીંયા દેખો ભાઈ, સ્કેનર એમને અહીં લાંબુ કર.
ના એમાં હવે તમે હે ને જાવ ને એટલે મને સ્કેનર નો ફોટો પાડીને મોકલજો. ઈ નાચ પાડે કે આઈને ફોટો તમે ફોટો લઈ જાવ ટેકનોલોજી એવું ન હોય, તમારા ફોનમાં વોટ્સઅપમાં કેમેરો હાલતો મોકલી દેવાનો, એને મારા નંબર આપી દેવાના ઈ ન કે એક સ્કેનર માં ફોટો પાડીને આમાં મોકલી દે તો હું પેમેન્ટ કરી દેવાનું હોય. 2 મિનિટ થાય પેમેન્ટ કરતા, હા 2 મિનિટમાં પેમેન્ટ કરી દેતો હું. ફોટો નથી હાલતો કેમેરો હાલતો નથી બગડી ગયો છે નવો મોબાઈલ લેવાનો છે લેવા દેતા નથી લેવા દેતા ને. ચાલો હવે જમવા બેસી જાવ, કઈ વાંધો નહીં. બીજી વાર જાવ ને એટલે ઈ ભાઈના ફોન માંથી મોકલી દેજો. જોઈને તારે જ આવવું પડશે ના હું જોઈ કે તારે ભેગું આવું ભાઈ. ભાઈ 10 મિનિટ થાય છે કાંઈ વાંધો 10 મિનિટ ન થાય તો એક સ્કેનર માટે મને ભેગું લઈ જાવ તમારે. નહીં. સ્પેકિંગ ત્યાંથી કરાવી દઈશ, હાલ. હા જો આ મારા મમ્મી છે ને સ્માર્ટ છે થોડાક. ઈ હોશિયાર છે હા એ જમતો ને તો છે સાસ, નહીં જમો તો નથી. તો મિત્રો ખબર પડી ગઈ છે કે શું કામ પાણી નતું આવતું. ચાલો તમને બતાવું. અહીં લાવો. જો અહીંયા છે ને પાઇપ નીકળી ગયો તો, એટલે પાઇપ નીકળી ગયો ને એટલે છે ને સરસ મજાનું સોલ્યુશન લગાડીને એમાં ચોંટાડી દેવાનું છે. એટલે આમાં પાઇપ સોલ્યુશન ચોંટાડીને એટલે કરશું ને એટલે પાછું ચડવા માંડશે પાણી. શું છે, શું જોઈએ? ફોન હાલો હમણાં દિયો, હાલ દિયો. મોબાઈલ દઈ દે તને બીજો આપશે ક્રિશિવા. તો ચાલો ગાઈસ, કાલે મેં નિરાલીને તેલ નાખી દીધું હતું એટલે આજે હું નિરાલી પાસે તેલ નખાવું છું. મસ્ત ચમકી કરી દઉં છું હું ચંપી કરી દઉં છું. તેલ. હા કેવી લાગે? ચંપી કરી દઉં છું. એવું ચીપી ચીપીને બોલશે ને, ચંપી કરી દઉં છું. આજે અમારી ચંપી, એ ચંપી છો ને તું? હા નાટકબાજ, નાટકબાજ ચંપી. તો ગાઈસ નિરાલી બહુ ડાઈ છોકરી છે, સરસ મજાની. ક્યારેક ગાંડી થઈ જાય છે, ક્યારેક મારી યારે તું મેં કરતી હોય છે. અને જો અત્યારે સરસ મજાનું તેલ નાખી દઈએ છે. તો ચાલો નિરાલી સરસ મજાની રસોઈ બનાવી રહી છે. શું બનાવસ? જો દાળ બફાઈ ગઈ છે, દાળનો વઘાર કરું છું, ભાત, શાક સુધારાઈ ગયું, શાક હા એમાં નાવના છે ને. હા બરાબર. એટલે આ શું તડકો મારસ દાળમાં, એવું છે? દાળમાં તડકો મારું છું. વાહ સરસ. બહુ જ સંસ્કારી ને ડાઈ વહુ છે એવું લાગે છે લાગે ને? જઈને. લાગે એટલે ઘણું. હા. ના ના ડાઈ જ છે. નિરાલી મને ચા તો દે, હાંજે ચા પા તો પીએ, હવે કઈ ફ્રેશ થાય મજા આવે. ચા તો હું બનાવતા ભૂલી ગઈ વાત. એટલે એમ ના લે કાંઈ, તો તે કીધું તું બનાવી દઈશ તો બનાવી તો દે. ના ભૂલી ગયા, આ બધી રસોઈ કરું રાત દો દી હાલશે. ના ના એમ નો હાલે. જો ગાઈસ આમ હાલે, મારે ચા પીવું હોય ને યાર. ક્યા હુઆ તેરા વાદા વો કસમ વો ઈરાદા. જેમ તું મારે પ્રિય છો એમ ચાય મારે પ્રિય છે. સાંજે મારે ચા જોઈએ. ચા ને રાત નો દી અપ્રિય કરશે. ના 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 એમ નો હાલે યાર. તો ગાઈસ આને કયો ચા બનાવી દઈએ, ખોટી લવારી નો કરે. હમણાં બનાવી દઈશ ને થોડીક વાર. બનાવી દો કડી પી નો. હા હાલો વાંધો નહીં. ચાલો ગાઈસ નવા ઢાંકણાનું આગમન થઈ ગયું છે અમારા ઘરમાં. વાહ જો, ના ના નો થાય કાંઈ હવે. ફિટ થઈ ગયું. ચાલો ઝીંટા એના ઉપર નૃત્ય કરવાનું છે. ના ના હવે કાંઈ ન થાય, રેડી. પણ ફિટ કરવાની જરૂર ન પડે, એટલે સાઈડમાં ઓલું હે કા ગુંદેડિયું જાય ને ભોણ કરે ને. હા અમારે ન પડે. હા ઓકે બરાબર, હવે ન પડે. તો ચાલો પાણીની સમસ્યા સોલ્વ થઈ ગઈ છે, હવે બધા નાહી શકશું જેટલું નાહવું છે એટલું. ચાલો અમે મંડા મૂકીએ કાંઈક આ સીટી. નારી ના છોકરાઓ જાય ને તો ઠેકાણે કરી નાખે. ના ના કઈ વંડામાં થોડી મુકાય સેટી. સીટી કેમ મૂકશે? ઉપર મૂકી દેજો એટલે ઉપર રવે છે. મેં ગાડલો પાછળ મૂકી દીધું ને બહારથી કોક કેવું પછી હોય? પાછા ઉતારવી ને. એમ નહીં, બહારથી કોક ભૈયા પાણી ભરવા જાતા લેતા જાય ને હાલતા. કોઈ નો લે એમ. આમ જો મારી વાત સાંભળો, આપણે છે ને આ આવડી અહીંયા ફળિયા પાસે રાખી દેવાય, ડેલા પાસે બાર એ સેટી રાખી દેવાય.
ક્યાં ડેલી પાસે રાખ દેવો ને હા બસ એમ કરશું. ઓટલા ઉપર હા ઓટલા ઉપર રાખજો. લાય મારો ચા થઈ ગયો હા આવ્યો થઈ ગયું. લાય તો હું ગોતો છું ડબ્બામાં દેવાનું હોય લાય તો ચા દઉં દઉં. લો પી લો હાલો. આ મોટું રાખજે નકર ઢોરી જ દઉં હા. ચાલો ગરમા ગરમ ચા જોડતી નહીં હો. એના ઉપર સેવ તો ચાલો ચા બની ગઈ છે સરસ મજાની ચા પી ચાલો હે કેમ જોતી હતી બતાવ તો લે 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 જોતો જોતો ઈ બેઠી ક્યાં જન્મ થાય કઈ ખબર છે? ઓ બાઘડી બાઘડી છો તું જોતો આખું નથી પટપડાવતી લે 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 ચા દીકુ ઘર ઘર રમો આમ જો ઓશિકાનું ઘર બનાવી દો ચલો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું. રસોઈ બધી બની ગઈ છે. નિકુંજ પણ નીચે બેઠા છે. મહેમાન પણ આવી ગયા છે. રસોઈ બધી પૂરી થઈ ગઈ છે. હવે બધા બેઠા છે એના ભેગા થોડીક વાર બેસી પછી બધા જમશે પછી પાછા આપણે બધા મળશું. તો ચાલો અમારા લગ્નની કેસેટ જોવા તૈયાર થઈ જાઓ. જો આ અમારા લગ્નની કેસેટ ચાલી રહી છે. આમાં હું પૈણી ગયો છું. જો પૈણી ગયો જો પેલા હું કેવો લાગતો જો અને અત્યારે કાઈ ફેર લાગે કાઈ ફેર નથી લાગતો એવો જ લાગે લે જો આ લોકો કે ઘણો લાગે હે ઘણો લાગે લે હાલે હરા દાદા ચા છોકરાઓ નાચે છે જ્યાં અમાર બેન આવ્યા પ્રગતિ બેન જ્યાં અહીંયા બેઠા છે ને અહીંયા બેઠા છે કેટલો ફેર લાગે છે મારી મારી તો ચાલો ગાઈસ મહેમાન વયા ગયા છે સૌ ની ઘરે તમે જોઈ શકો છો હવે અમે છીએ બધા મહેમાન હતા અમે બધા બેઠા હતા બહુ મજા આવી અમારા લગ્નની સીડી જોઈ કેટલી બધી વાતો કરી બહુ મજા આવી બધા એવા બહુ દાંત કાઢ્યા હા હા બહુ હા દાંત કર્યા કાઢ્યા. ચાલો ગાઈઝ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા બ્લોગમાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગુડ બાય